સુરેન્દ્રનગર વાસીઓને 17 વર્ષ પછી સિટી બસની સેવા મળી રહી છે। મંત્રી મુડુ બેરાએ 8 સિટી બસોનું લોકાર્પણ કરાવ્યું હતું। સુરેન્દ્રનગર શહેરમાં 7 રૂપિયા ભાડાથી મુસાફરો મુસાફરી કરી શકશે, જ્યારે સુરેન્દ્રનગરમાં ચાલતી સિટી બસમાં રક્ષાબંધન સુધી બહેનોને મફત મુસાફરી કરવામાં આવશે। સુરેન્દ્રનગરમાં શરૂ થયેલી સિટી બસમાં વઢવાણથી રતનપર, જોરાવરનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોના રૂટ નક્કી કરવામાં આવ્યા છે। મુડુ બેરા મંત્રી દ્વારા તેને લોકાર્પણ કરવામાં આવ્યું છે। आज मुख्यमंत्री शहरी बस योजना अंतर्गत सुरेन्द्रनगर, दुधरेज और वढवाण नगरपालिका में सिटी बस सेवा शुभारंभ थई चुक्यो है। दुधरेज, वढवाण और सुरेन्द्रनगर तमाम अलग अलग रूट पर बस सेवा पूरी पाडवामां आवशे। दर अर्धा कलाके बस की सुविधा मळशे। मिनिमम 7 रुपया और मैक्सिमम 15 रुपया भाड़ू वसूलवामां आवशे। विद्यार्थीओ माटे पासमां 20% डिस्काउंट राखवामां आवेल छे अने महिलाओने प्राधान्य आपवुं जोईए माटे महिला कंडक्टरनी निमणूक करवामां आवी छे। आगामी तहेवारो होवाथी 5 दिवस माटे महिलाओ माटे फ्री मुसाफरी राखी छे। सुरेन्द्रनगर, वढवाण, दुधरेज नगरपालिका 28 करोड़ रूपियाना कामोનું લોકાર્પણ અને ભૂમિપૂજન ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। આજે વર્ષો પહેલાથી જે સિટી બસ બંધ થઈ હતી એ પણ આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે।